જય સીતારામ, જય ભોળાનાથ. ભગવાન ભોળાનાથ અયોધ્યાની માલિકા ભગવાન રામચંદ્ર પ્રગટ થયા. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા. તો ભગવાન રામચંદ્ર એકદમ નાની અવસ્થા હોય ત્યારે ભગવાન ભોળાનાથ રામની મંજૂરી લઈને અયોધ્યામાં આવે છે. બંને એકાબીજી પહેલા વાતચીત કરી લે કે મને તમારા સુધી રાજ દરબારમાં એમને પોગવા નહીં દે, તો એના માટે તમારે જે કાંઈ કરવું પડે લેલા એ કરજો. રામ સંમત થયા. ત્યારબાદ કાગભૂષણજીજી અને ભગવાન ભોળાનાથ આવે અયોધ્યામાં. જોગી જટાળો હરિના જોસરે જુએ છે. જોગી જટાળો હરિના જોશ જુએ છે. સંગમાં ભૂષણની શિવના સંગમાં ભૂષણની શિવના કેલા થઈ ફરે છે. જોગી જટાળો હરિના જોસરે જુએ છે. જોગી જટાળો હરિના જોશ જુએ. ભગવાન ભોળાનાથ અને કાગભૂષણજી જોશી હોય એવા સ્વરૂપ ધારણ કરીને અયોધ્યામાં આવ્યા. અને આ બાજુ રાજ દરબારમાં નાના એવા રામ કજિયો કર્યો, કોઈ વાતે રહે નહીં. દશરથ રાજાના ઘરે આનંદ નેરો. એક છે ઉપાધિ આજે બાળક કારણે છે. દશરથ રાજાના ઘરે આનંદ નેરો. પણ એક છે ઉપાધિ આજે બાળક કારણે છે. જોગી જટાળો હરિના જોસરે જુએ. રાજ દરબારમાં બધા મૂંઝાઈ ગયા. નાનું બાળક કજિયો કરે ને, હવે એને કોઈને ખબર ન પડી કે શું છે. પણ ભગવાન ભોળાનાથ ને એમને તો માલમાં લઈ જાય નહીં. એટલે કોઈ કીધું કે ભાઈ કોઈ જોવા કરવા વાળું હોય, નજર બાંધે એવું હોય, નાના બાળકને નજર કદાચ લાગી ગઈ હોય, તે તો નું હાલ્યું આવે. બોલો, આજકાલનું નહીં, વર્ષોથી યુગો પહેલાનું. પરખી શક્યા નો પીડા વૈદ કે હકીમો. લાગે છે લાલા ને કોઈની નજરું નડે છે. પરખી શક્યા નો પીડા વૈદ કે હકીમો. લાગે છે લાલા ને કોઈની નજરું પડે નડે છે. કોઈ કીધું કે ગમે એની નજર લાગી ગઈ અને કોઈ એવા મહાત્મા આવ્યા લાગે છે. ગિરી કૈલાસ દી આવ્યા છે ઘોરી. જાણે છે મંતર જેથી જાણે છે મંતર જોશી. કુંડલી
કરે છે, જોગી જટાળો હરિના જોશ રે જુએ છે. એ ભગવાન ભોળાનાથને અને કાક ભૂષણજીને રાજ દરબારમાં તેડી લાવે કે ભાઈ નાના એવા રામ કોઈ વાતે રહેતા નથી, કજિયો કર્યો છે, તો તમે કાંઈ જાણતા હો, જંતર મંતર કાંઈ કોઈની નજર લાગી ગઈ હોય, ભગવાન ભોળાનાથ આવે ત્યારે પેલા તો માતા કૌશલ્યા આગળ રામ હતા, બહુ દૂર હતા, પણ ભગવાનને તો મળવું હતું ને. એટલે ભગવાન ભોળાનાથ કે માં એમ આગેથી નજર ન ઉતરે, તમારે જો નજર ઉતારવી હોય, રામને છાના રાખવા હોય તો મારી ગોદમાં દેવા પડે તમારે. હું તો ભગવાનને મળવું હતું ને ભાઈ. એટલે માતા આપે છે. બોલ્યા બાબુજી લાવો લાલો મારી ગોદમાં, ભૂતને પિચાસો મોટા અમથી ડરે છે. કોઈની નજર હું મોટા ભૂત પિચાસો હોય તો અમારીથી ડરી જાય, તો નજર તમારી હું કામ કરવાની. બોલ્યા બાબુજી લાવો લાલો મારી ગોદમાં, ભૂતને પિચાસો મોટા અમથી ડરે છે. અને માતા કૌશલ્યાએ જ્યાં રામને ભગવાન ભોળાનાથને આપ્યા, હરિહર મળ્યા ત્યારે જુગતી અનેરી, હરિહર મળ્યા ત્યારે જુગતી અનેરી, કૌશલ્યાનો લાલો હસતો જોગીડો રડે છે. ભગવાન ભોળાનાથના રામ જ્યારે માતા કૌશલ્યાએ આપ્યા એટલે રામ રોવાનું બંધ કર્યું અને ભગવાન ભોળાનાથની આંખીમાં પ્રેમના આંસુ વહેવા લાગ્યા. ભગવાન ભોળાનાથની આંખીમાં આંસુ. હરિહર મળ્યા ત્યારે જુગતી અનેરી, કૌશલ્યાનો લાલો હસતો જોગીડો રડે છે. જોગી જટાળો હરિના જોશ રે જુએ છે. માડી તારો લાલો લાગે જગથી નિરાળો, જગદીશ્વર જેવી જાણે રેખાઓ મળે છે. માતા કૌશલ્યાને ભગવાન ભોળાનાથ કે માડી તારો લાલો લાગે જગથી નિરાળો રે, જગદીશ્વર જેવી જાણે રેખાઓ મળે છે. કેદાર ભૂષંડી કેરા ભાગ્ય શું વખાણું. કવિ શ્રી કેદાર બાપુ કહેતા હોય કે કાક ભૂષંડીજીના ભાગ્યને હું વખાણું. કેદાર ભૂષંડી કેરા ભાગ્યને શું વખાણું, હરિ કેરા મુખથી હેઠા મુખ, હરિ કેરા મુખથી પડેલા હેઠા જમે છે. હરિકેરા મુખથી પડેલા હેઠા જમે. અને બહુ સાચી વાત. કાકભૂષણજી ગરુડજીને કથા કરતા પોતાની કથા કે જ્યારે જ્યારે ત્રેતા યુગમાં રામનો અવતાર થાય ત્યારે હું 5 વર્ષ સુધી અયોધ્યામાં જાઉં છું અને રામની દર્શન કરું છું, અને ત્યારબાદ પાછો અહીં નીલગિરી પર્વત પર વહેવા આવું છું. એટલે કેદાર બાપુ કહેતા હોય કેદાર ભૂષણની કેરા ભાગ શું વખાણું. જે ભગવાન જમતા હોય એની પડી જાય ને એ લઈને કાકભૂષણની જમવા મળે બધા જાણીને. ભાગ શું વખાણું, હરિ કેરા મુખથી પડેલા હેઠા જમે છે. જોગી જટાળો હરિના જોશ રે જુએ છે. સંગમાં ભૂષણની શિવના
વેલા થઈ ફરે છે જોગી જટાળો હરિના જોસરે જુએ છે જોગી જટાળો હરિના જોસરે જુએ છે જોગી જટાળો હરિના જોસરે જુએ છે જય ભોળાનાથ જય સીતારામ જય શ્રી રામ જય શ્રી રામ